રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારમાં કંઈક 6:45 અને હજુ જસ્ટ આપણે નાહી ધોઈને ફ્રેશ થયા છીએ. કારણ કે જેમ જેમ હવે શિયાળો આગળ વધતો જાય છે ને એમ એમ સવાર જેમ જેમ થતું જાય એમ ઊંઘ વધારે ઘેરાતી જાય છે. એટલે આમ કહીને તો ઉઠવાનું મન જ નથી થતું. 5:30ની આજુબાજુ તો ઊંઘ ઉડી ગઈ હતી. ઘડિયાળમાં જોયું તો કીધું હાલો હજી તો 5:30 થયા છે. ત્યાં કીધું હજી એક ચોખ્ખું મારી લે. તો ચોખ્ખું મારવા ગયા ને એમાં 6:15 કે 6:20 જેવો સમય થઈ ગયો. તો કીધું હાલો હવે તો ભાગવું જ જોશે આપણે તો. કારણ કે સિયાબેનને પણ રાત્રે પેલી મોડા સુધી રમાડીને એમને ઊંઘ નહોતી આવતી એટલે થોડું કચકચ હતું. એટલે રાત્રે મોડું સૂવણ હતું ને પ્લસમાં શિયાળાનો ટાઢો પવર હોય સવારમાં તો આળસ થાય છે. તો આવી આળસ કોને થાય છે ઉઠવામાં સવારમાં શિયાળામાં? એ ખાસ કમેન્ટ્સ કરજો. અને બાકી તો બસ હવે આપણે દીવાબત્તીને કરવાનું જ. તો કીધું પેલા ફટાફટથી આપણે દીવાબત્તીને કરી લઈએ. કારણ કે હજી સિયા ને એમના મમ્મા સૂતા છે, આપણે એમને ડિસ્ટર્બ નથી કરવા. તો ફટાફટથી દીવાબત્તી કરી લઈએ ને પછી ચા પાણી ને બધું મૂકી દઈએ. અને પછી ગઈકાલના વિડીયોમાં મેં તમારા લોકો સાથે દ્વારકાધીશના મંદિરે જે 56 પગથિયા છે, 56 પગથિયાનો અર્થ શું છે એ વાત કરી હતી. તો આજે ફરીથી પાછું હું તમારા લોકો સાથે એક નવી જ વાત કરવાનો છું દ્વારકાધીશના મંદિરને લગત. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, વિડીયોમાં આમનું કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે પહેલાં આપણે દીવાબત્તી ને એ બધું કરી લઈએ. અને હા, ગઈકાલે જે મેં વાત કરી એ કેટલા લોકોને પસંદ આવી અને કેટલા લોકોને ખબર હતી એ તમારે નીચે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ ચોક્કસથી કરવાની છે. તો મળીએ છીએ હમણાં દીવાબત્તી થઈ ગઈ પછી સીધા રસોડાની અંદર ચા પાણી બનાવતા. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે સાથે બે લાઇકન પ્રેસ ન કર્યું તો એ પણ કરી દેજો. 7:05 અને બસ પ્રજ્ઞા પણ જાગી ગઈ છે. અને ઇન બિટવીન આપણે જ્યારે ચા મૂક્યો હતો ને ત્યારે જે જાગી હતી તો બસ ચા પાણીને બધું પીવાઈ ગયું છે. વાસી ઠામ વાસણ પણ અહીંયા ઉટકાઈ ગયા છે ને બધું ઠેકાણે સામું નૂતરું પડી ગયું, સામું સૂતરું પડી ગયું ને આવી ગઈ છે અહીંયા મશીન પાસે. તો કપડાનું મશીન જીકી દેવું છે આજે, એવું છે. શું થાય? વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને એ એક તારી એકની સમસ્યા નથી, એ બધી સ્ત્રીઓની સમસ્યા છે. શું? મશીન હોય તો ઘણું કામ આપણે લેડીઝોને હળવું થઈ જાય. કેમ કે કપડાં સાઈડમાં નાખી દીધા અને મશીનમાં થયા રાખીને તમે બીજું બધું કામ કરી દો. બાળક સૂતું હોય ને સ્પેશિયલી મધર માટે, જે નાના બેબીઓની મમ્મી છે ને એમના બધા માટે. કેમ કે હાથેથી ધોવા બેસવું એ પોસિબલ છે, અઘરું નથી. પણ શું થાય કે એને રાખતા કરું ને અત્યારે ઠંડીમાં થોડું વધારે પ્રોબ્લેમ થાય છે. ઉનાળો હોય ને તો હારે આવે ને તોય પોહાય, આમ હારે આવી ન પોહાય. એક જ મિનિટમાં કપડાં લઈને આવી. ઓકે, કંઈ વાંધો નહીં, કપડાં લઈને આવો. ત્યાં સુધીમાં આપણે જે વાત કરવાની છે એ વાત કરી લઈએ. તો ગઈકાલે કીધું એમ શ્રી કૃષ્ણ ભગવાનના 56 મંદિરના જે 56 પગથિયા છે એમની વાત કરી હતી. આજે આપણે વાત કરવાની છે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર ઉપર ફરકતી 52 ગજની ધજા વિશે. 52 ગજની ધજાનો અર્થ શું છે ને આજે હું તમને સમજાવવાનો છું. તો 52 ગજ એટલે કે 1 ગજ બરાબર કેટલા ફૂટ થાય? ખ્યાલ છે કોઈને? ચલો ખ્યાલ હોય ને તો તમે નીચે કમેન્ટ્સ કરવા માંડો. બાકી હમણાં હું તમને કહીશ આગળ. અને ધજા 52 ગજની છે એટલે એ ધજાના દર્શન અમુક કિલોમીટર દૂરથી પણ થતા હોય છે. જ્યારે આપણે દ્વારકા નગરીએ જઈએ ને ત્યારે તો એ જે 52 ગજની ધજા છે ને એ 12 રાશિ, 27 નક્ષત્રો, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતીક માનવામાં આવે છે. અને કહેવાય છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી પ્રભુ શ્રી કૃષ્ણ અમર રહેશે. અને હા, હવે બીજું કે દ્વારકા છે ને એ ખાલી નગરી નથી. ખાલી આપણે આમ કહીએ કે નગર છે તો નહીં, નગરી નથી. પણ પ્રભુ શ્રી કૃષ્ણની મહિમાઓની નહીં શું પ્રભુ શ્રી કૃષ્ણની મહિમાઓમાંથી, અનંત મહિમાઓમાંથી. અને હા, શ્રી કૃષ્ણની જે દ્વારિકા નગરી છે ને ખાલી ફક્ત નગરી નથી પણ ભગવાન શ્રી કૃષ્ણની અનંત મહિમાઓમાંની મહત્વની એક મહિમાનું પ્રતીક માનવામાં આવે છે. અને હવે વાત કરી આપણે શરૂઆતમાં કીધું હતું એમ કે 1 ગજ બરાબર કેટલા ફૂટ થાય. તો પહેલા આપણે વાલીને પૂછીએ પછી આપણે હું તમને કહીશ. તો વાલી, 1 ગજ બરાબર હે? અગાઉ જ પાણીમાં બેસી ગઈ. નથી ખબર તો નથી જ ખબર. પછી એમ
વાલીને પૂછો ગમે એ ખબર લે ન ખબર હોય તો તમને ખબર નથી સત્ય સ્વીકારી લેવું સારું. ઓકે, કંઈ વાંધો નહીં. તો 1 ગજ બરાબર 3 ફૂટ થાય એટલે 52 ગજ બરાબર 156 ફૂટ. 156 ફૂટની ધજા જ્યારે ફરકતી હોય તો એમના દર્શન ઓબ્વિયસલી દૂર અમુક કિલોમીટર સુધી થવાના જ છે. તો બસ આ હતું આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના 52 ગજની ધજા વિશેનો અર્થ. આવો જ કંઈક નવો જાણવા જેવું લઈ અને આવતીકાલે પાછા આપણે મળશું. અત્યારે બ્લોગ આપણો કન્ટિન્યુ છે, બ્લોગ ક્યાંય પૂરો નથી થયો એટલે ક્યાંય જતા નહીં તમે લોકો. બાકી મારે અહીંયા વાલી રિસાઈ જશે. મારે રિહાઈ તમારાથી જવું ક્યાં મને તમારા સિવાય હું રિહાઈ જાઉં તો અમને કોઈ રાખે એમ છે ખરું? મારા મનથી તો હું જવાબ આપું છે. અઘરો ક્વેશ્ચન કરતી તો હવારમાં જવાબ આપો. જવાબ નથી. આઈ ડોન્ટ નો. કેમ નરિયાખે દેખતા છતાં એમ કહી દો કે જવાબ નથી તો એ સાચું નથી. તમે નજર સામે જુઓ છો તો તમને જવાબ આવડવો જોઈએ ને. નહીં, પણ હું આ સિલેબસમાં નથી. પાણીમાં બેસી જવું એ વાત અલગ રહે કે તમારે આન્સર નથી આપવો ને પાણીમાં બેસી જવું. બાકી એવું ન હોવું જોઈએ. અહીં છે બસ. હૈસે નહીં છે જ. ઓકે. હકીકત છે. કંઈ વાંધો નહીં. તો હજી અમારા બેનબા આજે સુતા છે કારણ કે કીધું એમ તો હમણાં છેલ્લા 2 દિવસથી એમની ઊંઘને શું થયું છે એમને ખબર નથી. રાતે છે ને અચાનકથી જાગી જઈને રડવા લાગે. બરોબર ને? તો શું અને સિયામાંથી 1.5 વર્ષની થશે હમણાં. હજી 1 મહિનામાંથી થોડું બાકી છે. એવડી થઈ છે પણ સિયાએ કોઈ દિવસ હેરાન નથી રાખે. નાની હતી ત્યારે જનરલી એવું હોય બાળકને એવું કહેતા હોય કે પેટમાં હોય ને મમ્મીની ટમીમાં ત્યાં સુધી એમને બધું અંધારું ફીલ હોય અને સેફ લાગતું હોય. બહાર આવ્યા પછી મને થોડોક ડર લાગે. એમનું શેડ્યુલ અલગ હોય કેમ કે મમ્મીની ટમીમાં હોય ને તો કે દિવસનું એ સૂતું હોય રાતનું એ જાગતું હોય. પણ સિયા 1.5 વર્ષની થઈ ત્યારથી માંડીને કોઈ દિવસ અમને સિંગલ નાઇટ એક દિવસ પણ એમ નથી કે એમને જગાડ્યા હશે. એક દિવસ મને યાદ નથી કે હું જઈ હા ફિટિંગ કરાવવા આપણે જાગતા હોય એ વાત અલગ રહી કે નાનું હોય આપણે 3 મહિનાનું ત્યાં સુધી આપણે એક મંથથી માંડીને 3 મંથ સુધીનું ત્યાં સુધી આપણે દર 2 કલાકે ફિટિંગ કરાવવું એ વાત અલગ રહી કે આપણે એમને જગાડી ફિટિંગ કરાવીએ એ બધી વસ્તુ. પણ ના તો એ દિવસનો હમણાં કોઈ એક અજીવો સાંભળ્યો છે કે ના તો કોઈ દિવસ રાતનો. સિયા એટલી શાંત અને એટલી મસ્ત હતી છતાં પણ હું કહેતી કે સિયા તોફાની છે કે ને એક માની જીવ છે કે ડર લાગે કે મારે બાળકને નજર લાગી જશે તો એમના લીધે ક્યારેય હું વખાણ ના કરતા. મમ્મીએ તો મમ્મી દિવસ આખો કામ કરતા ને તો રાતના મમ્મી આરામથી સુઈ ગયા. મમ્મી એમ કે તાર મને જગાડાવી ધવલ નહીં કહેતી કે તમે બાજુમાં શું હોય તો મને સિયાને આપવામાં હેલું પડે કેમ કે સ્ટીચીસ લીધા હોય ને સી સેક્શનમાં તો આપણે હાથેથી ઉઠાવવાની ના પાડી હોય ડૉક્ટરે વજન તમારે 3 મહિના સુધી નહીં ઉઠાવવાનું હોય તો ધવલ કે પંખા વગર મને ઊંઘ ન આવે તો ધવલ કોઈ દિવસ બાજુમાં ન સૂતા અને મમ્મી સૂતા હોય તો બિચારા દિવસ આખું કામ કર્યું હોય તો થાક્યા હોય તો વિજળી એમને રાતે નીંદર આવી જ જવાની છે આંખ લાગી જ જાય. પછી મમ્મી એમ કે તું મને જગાડતી હોય તો જગાડ. મેં હોય દિવસ આખો તો તમે કર્યું હોય રાતે તો હું મારું કરી લઉં પોતાનું. તો એવી રીતે પણ સિયાએ કોઈ દિવસ એમ નથી કે રાત જગાડે. એક જ દિવસ કે મારી ખાવાના ભૂલના લીધે મારી દીકરી હેરાન થઈ ગઈ અને એ દિવસે મેં ચાની બાધા લીધી હતી કે હું ચા નહીં પીવું જ્યાં સુધી એમને સારું નહીં થાય ત્યાં સુધી. અને મેં તે દિવસે સવારમાં પાણી ને રોટલી ખાધી હતી. તો ત્યારે એક માનો જીવ છે કે પહેલો થાય યાર આપણા બાળકને આ થયું છે તો શું થાય કંઈ થશે તો કેમ કે આટલા વર્ષ પછી એમનું મોઢું જોયું હતું અને ત્યારે પણ આપણે ન કહેવું જોઈએ પણ વાત નીકળી છે ને તો હું તમને લોકોને શેર કરું કે અમે બધાથી પહેલાં ડોબરિયાસર આગળ ગયા તો ત્યાંનો રૂલ્સ અલગ છે કે 2-3 દિવસ કે અત્યારે વીક હતું ને એક અઠવાડિયું અગાઉ તમારે નામ લખાવવાનું પછી અને પહેલી વાર તો તમારે ત્યાં બાજુમાં બીજા સર બેસે છે ને ત્યાં બતાવવાનું પછી બીજી વાર તમે જાઓ ત્યારે તમને બતાવે. અને સિયાનો પ્રોબ્લેમ થોડોક સિરિયસ હતો મીન્સ કે એમને પોટી વાટે લોહી આવતું હતું અને એ પણ પોટી કેવું કે સીધું પાણી જ એટલું પેલું હતું હતું અને ઘણી લાગવગ કર્યું પણ એમનો રૂલ્સ હતો રૂલ્સ તોડીને કોઈ બી ડૉક્ટર હાથનો જ જાય તો ત્યાં પણ સેમ જ મળ્યું અને બાજુમાં બીજા ડૉક્ટર આગળ ગયા તો એમણે કંઈક અલગ કીધું કે કદાચ પેલું મળ્યો હોઈ શકે પણ તમે રાહ જોવો. હવે આટલું સિરિયસ છે અમારા માટે એ પણ બહુ અઘરું હતું કે આટલું બધું છે એ વધારે છે તો હજી રાહ જોવાનું કે છે 2-3 દિવસ તો શું થઈ જાય એમ. તો પછી અમે કીધું કે નહીં કંઈ નથી કરવું અને પછી અમે પાછા દોડીને ગયા હર્ષા મેડમ આગળ કીધું ફાઇનલ આપણે ત્યાં જ જઈએ. નહીં તો હર્ષા મેડમ આગળ પહેલી વાર અમે નહોતા ગયા ત્યારે મને એમણે એક જ વસ્તુ કીધી કે મેડમ તમને ઘણા બધા મળશે. કોઈ કહેશે કે તમે બધું ખાવ એટલે બાળકને બધું વધી જાય અને કોઈ જનરેશન જૂની જનરેશન હશે તમારા મમ્મીના એજની એ લોકો એમ કહેશે કે આ 3 મહિના તમારે કંઈ જ નહીં ખાવાનું મરચા પાવડર વાળું કે એવું કંઈ જ નહીં ખાવાનું એકદમ સાદો ખોરાક ખાવાનો.
જેથી બાળકને પ્રોબ્લેમ ન થાય. અને મેં કીધું હા મેડમ એ વાત સાચી છે, કેમ કે મને જનરલી બધા કહેતા, આપણે વિડીયો અપલોડ કરતા હોય એમાં બી કહેતા અને આમ પણ કહેતા કે તમે બધું ખાઓ, તમે બધું ખાઓ. તો મેં તે દિવસે કાંઈ નહોતું ખાધું. આપણે પહેલાં બટેકા આવે ને ભૂંગળા બટેકાવાળા, એ બટેકાની અંદર રસ્તો અને એકાદું બટેકાનું બટકું મિક્સ કરી અને ચોરીને ચેપી દીધું હતું. ખાલી આટલું જ લીધું હતું અને એમાં મેં 4 રોટલી ખાધી હતી. પણ એ એટલું ખાધું ને એ મારી સિયાને નડ્યું હતું ત્યારે. અને મેડમે ચોખ્ખું કીધા કે એમના અંતરને એ પેલું હોય ને ત્યારે એકદમ સેન્સિટિવ હોય ને એકદમ પતલા હોય સાવ, આપણે કહીએ ને કંઈક કહેવાય એ ટાઈપનું હોય. તો એ એમના લીધે છોલાય અને એમના લીધે અમને બ્લડ નીકળે, બાકી કંઈ જ નથી. પછી ડર લાગતો હતો તો પૂછ્યું તો મેડમે કીધું કે નહીં કંઈ નહીં થાય, હું બેઠી છું ને, નો ટેન્શન, પણ તમે ખાવામાં આવશો. અને બીજી વાર ધવલ ગયા ને ત્યારે ધવલને કીધું કે મેડમે ઘણું ખાવામાં કંટ્રોલ, તો ધવલે ચોખ્ખું જ કીધું કે હા મેડમ કરવો જ પડે ને, 9 વર્ષ એમને જોયું છે મોઢું, તો જે તમે કહેશો ને બધું કરવા એ તૈયાર હશે, એમાં ના નહીં. અને તે દિવસે સવારે અમે બતાવીને આવ્યા ને ત્યારે હું અહીંયા બેઠી બેઠી પાણીને રોટલી ખાતી હતી, કેમ કે ચા વગર રોટલી ગળે ન ઉતરે અને ખાવું ફરજિયાત હોય, કેમ કે મારા બાળકને ફીડિંગ કરાવવું હતું સિયાને, એટલા માટેથી. પણ કહીએ ને બધામાંથી ભગવાન ધીમે ધીમે આપણે પાર પાડી દે, એ વાત અલગ હોય. પણ આવું થાય ને ત્યારે એક માનો જીવ બળે કે પેલું થાય ત્યારે મારા બાળકને કંઈ થઈ જશે તો હું શું કરીશ. અને કે ને કે ખરેખર મા બન્યા પછી આપણે મરવાથી બીક લાગે કે હવે મને કંઈ થઈ જશે તો મારા બાળકનું શું. અત્યાર સુધી આપણે મરવાથી ડર ન લાગતો હોય કે બીક ન લાગતી હોય કે ભલે ને ગમે ત્યારે, અને આપણે ખબર જ છે કે આવવાનું છે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પણ અત્યાર સુધી ડર ન હોય. હવે એક ડર અંદર બેસે, ક્યાંય પણ જતા હોય ને તો પણ થાય મને કંઈક થશે તો મારા બાળકનું શું થશે, મને કંઈક થશે તો એનું શું થશે. એ એક અંદરથી અલગ જ પેલી ફિલિંગ થતી હોય. અને ખબર નહીં, હવે બસ આપણે આપણું કામમાં વળગી જઈએ. બહુ લાંબુ કરશો ને તો લાંબુ હાયલું જ જશે, ખબર નહીં કેટલો વિડીયો બોલીને જ બંધ થઈ જશે. અને પછી તમે કહેશો પ્રજ્ઞાબેન તમારો બકબક સાંભળીને કંટાળી ગયા. તો અહીંયા આવી જાવ, આપણે મસ્ત મજાના ચૂરમાના લાડુ ખાવા હોય તો ગઈકાલ સાંજના છે, મારી વાલી આજ બપોરે જ ખાવાની છે. હવે નહીં વાલા, મેં કાલ સાંજે ગરમ ગરમ મસ્ત ખાઈ લીધા, અત્યારે ડબ્બામાં ભરી દઉં. સાંજે પાછા આપણે જમશું, દાળ ભાત લાડુ બટેકાનું શાક એવું જમણ બનાવીશું. એટલે વિડીયો બહુ બધું, રસોઈમાં તો કઈ રેસીપી આવવાની નથી. અને મોસ્ટ ઓફ અમારો રોજ વિડીયો છે ને રસોડામાં જ પૂરો થઈ જાય. તો હાલ હોલમાં જઈએ. બસ હવે શું કરું બોલો, રાહડા લેવા અહીંયા બોલી બોલી તો પૂરો કરી દીધો, શું કરવાનું રહી આપણે ભલે. પણ એમ કહું છું કે લગભગ અમારો વિડીયો છે ને રસોડામાં જ હોય, કેમ કે શું થાય કે સિયાને રાખતી હોય, ક્યારેક જ એવું હોય કે અહીંયા હોય તે વસ્તુ શેર કરવાનું. હમણાં જ એક દિવસ સિયાને શેર કરી હતી જમવા ટાઈમે, તો સિયાને કીધું બધાને બોલાવ, તો ગયા આવો. પછી મેં કીધું પૂછ બધાને મમ્મમ ખાવું છે, તો કે મમ્મમ. તો એવું ક્યારેક ક્યારેક મારો દીકરો માની લે ને કરી લે. બાકી વાત બધી વાતે મારી શિયા દીકરો એમ ડાય છે ને સોજી છે, નથી વાંધો કે તોફાન આમ તોફાન કરે. પણ એક વસ્તુ એ પણ છે કે જો બાળક તોફાન નહીં કરે તો કોણ કરીશું. અને ક્યારેક એવી જીદ કરે કે એવું કરે ને ત્યારે પછી ગુસ્સો પણ કરવો પડે. તમે હમણાં જોયું છે મેં મમરાનો ચેવડો બનાવતી હતી ને ત્યારે, કેમ કે પાણીની બોટલ એના હાથમાં આવી ગઈ ને તો આખું ટી શર્ટને બધું પલાળી દીધું. અને લઈ લીધી ને બોટલ તો એ રીસાને એને ગુસ્સો કર્યો, પણ પછી આપવાનું નહીં, રીસાઈને તો રીસાવા દેવાનું, રોવે તો રોવા દેવાનું, એમ ફરક ન પડે. પછી આપણે જ ફોહલાવી લેવાની છે ને મનાવી લેવાની છે, જો નો માને તો. સિયા મમ્મા પૂછે તો તું સાચો સાચો જવાબ આપીશ ને? આપીશ ને? વેરી ગુડ. ચલો પહેલો પ્રશ્ન એ છે કે આમાંથી કેળા ક્યાં ક્યાં કેળા? યસ, વેરી ગુડ વેરી ગુડ. મારે તાલી પાડવી પડશે, એ મારી સામે જોવે છે. હા મમ્મા તાલી પાડશે હમણાં. હો ઓકે ચલો વેરી ગુડ. હવે ભીંડો ક્યાં? ભીંડો ક્યાં છે? ભીંડો યસ, વેરી ગુડ મારો દીકરો, વેરી ગુડ વેરી ગુડ. પછી આપણે હનુમાનજી મહારાજને ફૂલ ચડાવીએ, એ ફૂલ ક્યાં છે? યસ, વેરી ગુડ. પછી ચેરી ક્યાં છે? ચેરી સિયા, ચેરી ક્યાં છે? ચેરી ઈ નહીં, એ તો બીટ છે. ચેરી ક્યાં? ચેરી યસ, વેરી ગુડ. પછી દ્રાક્ષ ક્યાં? યસ. પછી ટામેટું ક્યાં? ટામેટું ટામેટું ઈ બાવ ભલે રહ્યું, અમાર વચ્ચે માખી આવે ને ઈ હોય. ટામેટું ક્યાં? ટામેટું સિયા સિયા ઈ એની રીતે. હા ટામેટું બતાવી દે તું ફટાફટ કર. ચાલ વહી ગઈ માખીમાં, જો અહીંયા ગઈ ને હવે વિખાઈ ગયો મારું સેટિંગ બધું.
ચાલો કઈ વાંધો નહીં, થોડીક વાર એને મજા આવતી હતી ને એટલે આનથી રમાડતી હોય, કેમ કે મને ઘણી બધી વસ્તુ એવી છે કે અમે નથી શીખવાડીને છતાં એ ઓળખતા શીખી ગઈ છે, તો મજા આવે અમને હરખ થઈને એને હરખ થઈને આપણે વેરી ગુડ કરીને તાલી પાડીએ ને એટલે અમને થોડીક વધારે મજા આવે. તો બસ એવાને મારો ટાઈમ પાસ થતો હોય. મમ્મા સિયા ને પાપા છે ને છાનું મુના વાતો કરે છે હો. હા ઈ મને ગાન મજા આમ ગયા આમાં. કેમ સિયા વાતો કેમ કરતી હોય? જો આ નવી સ્ટાઇલ છે અમારા બેનબાની વાતો કરવાની. બાજુવાળા કોઈ સાંભળી જ ન જવું જોઈએ. અને સિયાને શું પીવું છે અત્યારે? ચાય. પછી સિયા માટે પાપા શું લાવવા જવાના છે? ગાંઠિયા. ગાંઠિયા કેમ બહુ ભાવે તને? આયા કઈ નહીં, ચાલો ચા પાણી મુકાઈ ગયો છે તો ચા પાણી પી લઈએ અને પછી આપણે સિયાબેન ને લઈને જઈએ ટાટા. ટાટા આવું છે ને તારે? આવું છે ને? આ બધા પૂછ, તમારે આવું છે પૂછતો? હા. તો ફાઇનલી સંઘ અત્યારે હવે નીકળો છે જાત્રા. હે સિયાને શું ખાવું છે? મમ કેમાં ખાવાનું છે? અહીંયા એના આમ કે છે ને શેરીમાં ક્યાંક બીજે ધ્યાન છે કઈ દેખાય છે હવે લાઈટું કે ક્યાં પેલું આર્મી આંટી નું ઘર દેખાય છે તને? હે શું દેખાય છે? એવું છે તો કઈ નહીં, ચલો હવે જવાનું છે આપણે મમ ખાવા. સિયાબેન ને આપણે ઓલરેડી જમાડી દીધા છે, બરોબર ને? સંગ બીજે ક્યાંય નહીં, ક્યાં આવ્યો હે? એવન માં હરીફરીને એક જ જગ્યા અમારા આ ભાઈ ની એવન બધી વસ્તુ એવન કાંઈ ઘટે જ નહીં. તો એવન માં હાલો રગડાવાળી પાણીપુરી ને તારી? ઓકે. તારે શું ખાવાનું છે? મમ કેમાં ખાવું? રગડામાં ખાવું કે મસાલામાં ખાવું? મેં બધું ખાઈ લીધું, મેં દૂધ ને ભાખરી ને મસાલો ખાઈ લીધો મારો. હવે અહીંયા પછી હું ભૂંગળા ને કોથરી ખાઈ. ઓકે હાલો વારું પાણી કરી લઈએ. આજ વારું પાણીમાં આપણે આવું જ નક્કી કર્યું હતું, હલકા ફુલકા નાસ્તા બધા, બરોબર ને? તો વારું પાણી કરીને આપણે પૂગી ગયા ઘરે. અને અહીંયા અમારા બેનબાનો જો ક્યાં છીએ બતક ક્યાં તારું? જો એ વયું ગયું જો અહીંયા રહ્યું, જો અહીંયા ઉપર વયું ગયું. હાથમાંથી ક્યારે મૂકાઈ ગયું ખબર જ ના પડી એને. જો અહીંયા ઉપર જો આ રહ્યું. એ આવ્યો પકડી લે. હા બસ, વેરી ગુડ. મૂકી દે તો હાથમાંથી મૂકી દે તો મૂકી દે. એ ગયું વયું ગયું જો. હા ત્યાં વયું ગયું. તો બસ આપણે ખાઈ પીને આવી ગયા. સિયાબેન ને બતક જોતું હતું તો બતક આપણે લઈ દીધું. અને આજનો બ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.